હરિઓમ શ્રીરામ અંબજ્ઞ. મારું નામ અંજલિ વીરા ગુરવ છે. હું માલપા ડુંગરી અંધેરી પૂર્વ કેન્દ્રમાં સંપર્ક સેવક છું. આજે મારો અનુભવ છે એકદમ નાનો છે, પણ હમણાં આજ રિસેન્ટલી આપણને જે સચ્ચિદાનંદ ઉત્સવ કર્યો એ દરમિયાનનો છે. સચ્ચિદાનંદ ઉત્સવ માટે અમે લોકો જોગેશ્વરી કેન્દ્રમાં ગણેશ મંદિર છે ત્યાં વિસર્જન માટે જઈએ છીએ અને ત્યાં ગયા હતા. ત્યારે તો હું અને મારા હસબન્ડ છે, અમે પાદુકા લઈને ત્યાં જતા રહ્યા, રિક્ષામાંથી જતા હતા અને શું થઈ ગયું, સડનલી બાપુના જે ચરણ હતા મારી હાથમાં હતા અને મિસ્ટર પાસે પૈસા ને મોબાઈલ વગેરે બધું મારું આપેલું હતું. તો શું થઈ ગયું ખબર નહીં, પણ અમે લોકો પેમેન્ટ વગેરે કરીને જ્યાં આપણના બધા બાપુ ભક્ત ઊભા હતા ત્યાં જતા રહ્યા અને ત્યાં જોયું તો બધા મસ્ત ગજર ગાય છે, બાપુના નામ સ્મરણ બધું ચાલુ હતું. અને સડનલી મને યાદ આવ્યું કરે મને મારો મોબાઈલ ચેક કરવાનો છે કે કોઈનો કોલ તો નથી આવ્યો ને, કે કાંઈ વોટ્સઅપ મેસેજ વગેરે. તો એટલા માટે મારા હસબન્ડ છે નીતિનસિંહ, એમને કીધું કે મને મોબાઈલ આપો ને. તો એમને કીધું ના, હું તને આપ્યો. એટલે ના, તમે નથી મને આપ્યો, જરા ચેક કરો, તમારી પાસે હશે. તો ત્યારે ધ્યાનમાં આવ્યું કે મારો મોબાઈલ જે છે ખોવાઈ ગયો છે. ખોવાઈ ગયો છે એટલે એટલા રિક્ષામાં જ હતો. અને આના પહેલાં પણ છે ને બાપુ મારી આદત જ છે કે વસ્તુ કહેશે મૂકી દેવાની કે ખોવાઈ જાય, એવી ઘણા બધા ઇન્સિડન્ટ્સ છે. ને આ મારા સદગુરુ છે, ફક્ત બાપુને રિક્વેસ્ટ કરી, બાપુ આ ખોવાઈ ગયો છે ને મને મદદ કરો, હેલ્પ કરવા, અને બાપુ તરત આવી જાય છે. તો આ સેકન્ડ ટાઈમ ઇન્સિડન્ટ્સ. તો મોબાઈલ તો જતો રહ્યો, હવે શું કરીએ. તો બધા જે હતા મારા ફ્રેન્ડ, મારી શકુંતલા વીરા કરીને છે સંપર્ક સેવક અમારે કેન્દ્ર, બધા અમે સાથે જ હતા. તો બધા ટ્રાય કરતા હતા પણ મોબાઈલ સ્વિચ ઓફ કરીને આવતો હતો. પછી સડનલી ખબર નહીં શું થઈ ગયું, અમે લોકો ઘરે આવી ગયા. હવે કીધું બાપુની ઈચ્છા, અગર મળવાનું હશે તો મળશે. પણ ઓન ધ વે અમે જતી વખતે ત્યાં જ પોલીસ સ્ટેશન છે, મેઘવાડી પોલીસ સ્ટેશન, ત્યાં અમે રજિસ્ટ્રેશનમાંથી જતા રહ્યા કે ચલો હશે તો કમ્પ્લેન્ટ આપી મૂકેલી, સારું, કોઈ દિવસ આપણને એ માટે બેનિફિટ મળે પણ રહે. તો એમણે શું કીધું, તમે છે ને IMEI નંબર જે મોબાઈલનો હોય છે તમે ઘરેથી લઈ આવો, ડિટેલ્સ તમારી પાસે હશે તો આપણે રજિસ્ટ્રેશન કરી લઈશું. હું ઘરે આવી ગઈ, કબાટમાંથી બધું કાઢ્યો, બોક્સ જે શોધવા માટે શરૂઆત કરી કે જોઈએ કશેક હોય તો, અને નહીં મળ્યો. પછી મારા દીકરીને છે એને ફોન કર્યો કે તને યાદ છે કે આપણે મોબાઈલ જે લીધે તો ક્યાં છે એનું ડિટેલ્સ વગેરે. તો એ પણ બિચારી શોધતી હતી. પણ સડનલી એટલામાં ઓલા શકુંતલા વીરાનો ફોન આવ્યો કે તમારો મોબાઈલ જે છે ને મલાડમાં છે, એક છોકરી છે એની પાસે છે. તો એટલી સરપ્રાઈઝ થઈ ગયું, આવી રીતના કેવી રીતે બની શકે, હમણાં તો આ મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. તો થઈ ગયું, હવે ખબર નહીં. પણ પછી એ છોકરીનો સામેથી ફોન આવ્યો, વોટ્સએપ કોલ હતો કે હું મલાડમાં રહું છું, તમને તમારો મોબાઈલ મારી પાસે છે. મારા હાથમાં આવ્યો ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો, એટલા માટે હું ઘરે જઈને એને ચાર્જ કર્યું અને પછી તમને આપવા માટે ટ્રાય કરતી હતી. પણ મારા ઘરમાં નેટવર્કનો ઇશ્યુ છે ને, એટલા માટે ઇઝીલી નોર્મલ કોલ નથી લાગતા. તો હું એને કીધું કે હું તમને જોતું હોય તો વીફાસ્ટથી મોકલાવી દો કે તરત તમને મળી જશે એકાદ કલાકમાં. તો હું કીધું કે ના, રહેવા દે, અમે લોકો છે ને બંને જ આવીએ છીએ, ત્યાં મલાડમાં જ રહે છે તો નજીક છે, અમે લોકો અંધેરીમાં જ રહીએ છીએ. તો તરત 8:30 વાગે અમે લોકો અહીંયાથી નીકળી ગયા. ત્યાં ટ્રાફિક પણ હતું, મલાડ જે ઈસ્ટ વેસ્ટમાં હતું, પણ છતાં પણ પહોંચી ગયા ત્યાં. ઓલી જે બેન હતી કેથલિક હતી, પણ એ લઈ આવી કે અમે લોકો આવી ગયા છે. હવે જો સદગુરુને કેવું નાદ સબીત હોય છે, અગર કોઈ ખોવાઈ જાય એ વસ્તુ તો બાપુને કહી દે ને કે બાપુ, એ આપણના શું છે, પપ્પા છે ને, પપ્પાને કહી દે ને કે પપ્પા નથી ગમતું, પપ્પા નથી મળતું, જરા હેલ્પ કરી આપો, તો તરત જ મળી. આપણને બાપુ એટલો જ પ્રેમળ છે કે ઘણીવાર વસ્તુઓ ખોવાઈ જાય ને હકતી કે એમને પપ્પા શોધી આપો ને, દાડા શોધી આપો ને, દાડા આપણનો તરત કાંઈ ને કાંઈ કરીને આપી જ દે છે. રિયલી બાપુ લવ યુ અંબજ્ઞ નાથ સબીત.